નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। પતિએ પ્રેગ્નેન્ટ પત્નીને રહીસી નાખી। વડોદરાના જૂના શિહોરા ગામમાં પતિએ પત્નીને માથાના ભાગમાં કોસ મારીને પતાવી દીધી। પતિએ બૂમો પાડી કહ્યું, કોસ મારતા મરી ગઈ। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના શિહોરા ગામમાં પતિએ પ્રેગ્નેન્ટ પત્નીને કોસ મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે। ડેસર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કિંજલને તેના ઘરવાળાએ મારી નાખી છે। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નાકરેજી ગામના બળિયાદેવવાળું ફળિયામાં રહેતા અને મૃતક કિંજલના પિતા વિક્રમસિંહ કાળુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ગઈકાલ 30 જુલાઈના રોજ હું પરવારીને સૂઈ ગયો હતો। આ દરમિયાન રાત્રે 10 વાગ્યા આસપાસ મારા મોબાઈલ ઉપર જૂના શિહોરા ગામેથી મારા ફોઈના દીકરા ગોપાલભાઈ નરવતભાઈ પરમારે મારા મોબાઈલ ઉપર ફોન કરી જાણ કરી હતી કે તમારી દીકરી કિંજલને તેના ઘરવાળા વનરાજસિંહ નરવતસિંહ પરમારે ઝઘડો કરી મારી નાખી છે, જેથી જલ્દી તમારી દીકરી કિંજલના ઘરે આવો તેવી વાત કરી હતી। કિંજલ લોહીલુહાણ હાલતમાં રસોડામાં પડેલી હતી। મૃતકના પિતાએ આગળ કહ્યું કે જેથી હું મારી પત્ની કાતા અને મારો દીકરો વિપુલ મારી દીકરી કિંજલના ઘરે ગયા હતા। જ્યાં જઈને અમે જોયું તો તેમના ઘરની સામે આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા, જેથી અમે મકાનની અંદર જઈ જોતા મારી દીકરી કિંજલ લોહીલુહાણ હાલતમાં મકાનના રસોડામાં પડેલી હતી અને તેનું માથું સૂંધાઈ ગયેલું હતું। જ્યારે આજુબાજુમાં લોહી પડેલું હતું અને તેની બાજુમાં એક લોખંડની કોસ પડેલી હતી અને ત્યાં જૂના શિહોરા ગામના ગોપાલભાઈ નરવતભાઈ પરમાર, રણજીતસિંહ મોતીસિંહ પરમાર, અમરસિંહ ભગવાનસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ અમરસિંહ પરમાર અને ગામના બીજા માણસો ત્યાં હાજર હતા। મેં ઝઘડો થતાં મારી પત્નીને માથામાં કોસ મારતા તે મરી ગઈ, આ લોકોએ જણાવ્યું હતું। વનરાજસિંહ પરમાર બૂમો પાડીને કહેતો હતો કે મારી પત્ની સાથે મારે ઝઘડો થતાં મેં મારી પત્નીને માથાના ભાગમાં કોસ મારતા તે મરી ગઈ છે। મારી દીકરીના આજથી 6 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને લગ્ન થયા બાદ એકાદ વર્ષ પછી મારી દીકરી કિંજલબેન સાથે અવારનવાર નાની નાની વાતોમાં ઝઘડા કરતો હતો। 1 મહિના પહેલાં જ પરિવારને કહ્યું હતું કે મારો પતિ મને મારે છે। મારી દીકરી આજથી એકાદ મહિના પહેલાં અમારા ઘરે આવી હતી। તે વખતે મારી દીકરી અમારા ઘરના સભ્યોને કહેતી હતી કે મારો પતિ વનરાજસિંહ મારી સાથે અવારનવાર ઝઘડા કરીને મને મારે છે, જેથી અમે અમારી દીકરીને સમજાવીને કહેતા હતા કે થોડા સમયમાં સારું થઈ જશે અને તેના ઘરવાળા પાસેથી મોકલી આપતા હતા। મારા જમાઈ વનરાજસિંહ રાત્રિના આશરે 10 વાગ્યાની આસપાસ મારી દીકરી કિંજલબેન સાથે ઝઘડો કરી મારીને દીકરીને કપાળથી ઉપરના ભાગે માથામાં જમણી બાજુ કોસ વડે મારી ગંભીર ઈજા પહોંચાડીને મારી નાખી હતી। હાલ મારી દીકરી કિંજલને 4 માસની પ્રેગ્નન્સી હતી, જેથી આ મામલે મેં ડેસર પોલીસ સ્ટેશનમાં જમાઈ વનરાજસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે। બ્યુરો રિપોર્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।